ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં ગૌશાળાની પાછળ આવેલા લક્ષ્મીનગરમાં રહેતા પ્રકાશભાઈ નામના શખ્સને દારૂ પીવડાવીને સ્મશાનમાં લઈ જઈને લાકડીઓ વડે માર્યો હોવાનો આક્ષેપ ખુદ ભોગ બનનારે કર્યો છે। પ્રકાશભાઈને ટુ વ્હીલર ઉપર બેસાડીને વિશાલ અને જીગર નામના બે શખ્સો લઈ ગયા અને ત્યારબાદ દારૂનો નશો કરાવીને રૂવાના સ્મશાનમાં લઈ જઈને લાકડી વડે માર્યો હોવાના આક્ષેપ સાથે તેના બનાવના વાયરલ વીડિયો પણ સામે આવ્યા છે। જો કે હાલ ભોગ બનનાર પ્રકાશભાઈ સરટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ઢોર મારવા પાછળનું કોઈ કારણ ન હોવાનું ભોગ બનનારે જણાવ્યું છે। જો કે આ સમગ્ર ઘટનામાં વાયરલ વીડિયો સામે આવ્યા છે, પરંતુ હજુ સુધી પોલીસ કાર્યવાહી ભોગ બનનારે કરી નથી। उतर नीचे उतर बोल बोल बोलाओ तारा भाई ने तारा बाप ने से मारा बेन ऊपर है मारा बेन से मारा बेन से मारा बेन से मारा ऊपर है मारा बेन से तुम्हारा भाई नहीं मारा बेन से तुम्हारा भाई ना भाई छू ऊपर है मारा बेन से तुम्हारा नहीं मारा बेन से भाई ने जी આપી દીધું છટકે નહીં કાંઈ ન થાય ખબર નથી હા તો બોલ હું કરું જે નામ કાઢ દીધું તું મને હું કીધું કે આપણા ભક્તિમાં બધું મત હે આપણા મારી વાત જો મને બે નામું ગાળું દીધી ને મારી વાત એ ખાધી કે નહીં મામું ગાળું ખાધે ખાધે હે હું કીધું પપ્પા ભાઈ મને જવા દ્યો એ જાવ વિશાલ મોટું જાવ એ નગરભાઈ જબલ બેરાવો આ ભાઈ આ નાલે આ ચા જો એ તમારા ભાઈનું ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો? બરોબર ગૌશાળા પાસે લક્ષ્મીનગર શેરી નંબર 1 માં હું રહું છું। પહેલાં મને દારૂ પાયો, પછી મને મારા સુભાષનગરથી મને લઈ ગયા અને સુભાષનગરથી લઈને મને રૂપાના સંસદમાં જઈને મને મારવામાં આવ્યો। કેટલા લોકો બે જણા મને મારવામાં હતા, એકનું નામ વિશાલ હતું અને એકનું નામ જીગર છે। મારવાનું કારણ થાય ખબર? મારવાનું કારણ કાંઈ છે નહીં, પણ મને આમના મને કીધા વિનાના મને રૂવાના સંસદમાં લઈ ગયા ને પછી ત્યાંથી મને બહુ માર્યો। શેના વડે મારવામાં આવ્યો? લાકડી વડે મને મારવામાં આવ્યો। ક્યારે બનાવ ક્યારે બન્યો? રાતના 10 થી 12 ગાળામાં। આ બાબતે પોલીસને જાણ કરી તમે? ના, હજી પોલીસને જાણ નથી કરી। શેમાં લઈ જવામાં આવ્યા હતા? ટુ વ્હીલમાં અમને લઈ ગયા, ટુ વ્હીલમાં લઈને મને રૂવાના સંસદમાં મને માર્યો।